મિત્રો મને ખબર છે કે તમે 20મા હપ્તાના વિડીયો જોઈને ડેફિનેટલી મિત્રો તમે થાકી ગયા છો, પરંતુ આ વિડીયો તમારા માટે મિત્રો છેલ્લો વિડીયો રહેવાનો છે. અહીંયા હું જે તારીખ આવવાની છે એનું હું પ્રૂફ પણ આપીશ. અને મિત્રો વાત કરીએ આપણે કે કયા એવા ખેડૂત છે જેને 4000 રૂપિયાનો ખરેખર આ વખતે હપ્તો મળવાનો છે. સૌપ્રથમ મિત્રો આપણે એ જોઈ લઈએ કે આપણને એક નવી અપડેટ મળી ગઈ છે, જેમાં 20મા હપ્તાની જે નવી લિસ્ટ છે એ આજે જ મિત્રો 2 કલાક પહેલાં જ મિત્રો અપડેટ કરી દેવામાં આવી છે. પીએમ કિસાનની આ વેબસાઇટની અંદર જ્યારે તમે જાઓ ત્યારે થોડાક નીચે જાઓ એટલે કે બેનિફિશિયરી લિસ્ટ નામનો તમને રાઈટ સાઈડ ખૂણામાં તમને એક ઓપ્શન દેખાય, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર મિત્રો જ્યારે તમે ક્લિક કરો ત્યારે તમારું ગામ કયું છે તમારે ખાસ કરીને સિલેક્ટ કરવાનું રહેશે. તે તમે સિલેક્ટ કરી લો એટલે કે તમારી પાસે એક નામની મિત્રો લિસ્ટ આવી જશે. હવે આ જે લિસ્ટ છે મિત્રો એમાં તમારું નામ હોવું તે ખૂબ જ જરૂરી છે. જો આમાં તમારું નામ હોય મિત્રો તો તમને હપ્તો મળશે, પરંતુ જો તમારું આમાં નામ ના હોય તો 20મો હપ્તો તમને નહીં મળે. બની શકે કે 21મા હપ્તાના તમને બંને સાથે પૈસા મળે. હવે મેઇન મુદ્દાની આપણે વાત કરીએ કે ભાઈ આ 3000 રૂપિયા અને 4000 રૂપિયાના રોજ અમે વિડીયો જોઈએ છે તો એ સાચું છે કે મિત્રો ખોટું? તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય ને તો તમને 3000 રૂપિયાનો હપ્તો આવશે. શું ગુજરાતની અંદર પણ મિત્રો આપણને 3000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? જો હા મળવો જોઈએ તો મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથી એને જણાવી દેજો. હવે મિત્રો આપણે મેઇન મુદ્દાની વાત કરીએ અહીંયા જે માટે આપણે અહીંયા રૂકેલા છે કે ભાઈ તારીખ કઈ છે અને આ 4000 રૂપિયાનું શું છે મિત્રો. તો 4000 રૂપિયાની વાત કરીએ આપણે તો જો તમને 19મો હપ્તો ના મળેલો હોય તો જ તમને 4000 રૂપિયા મળશે. બાકી તમારે 4000 રૂપિયા મને નથી લાગતું કે ગુજરાત સરકાર તમને આપશે. ખેર કરોડોની લોન માફ થઈ જતી હોય, પરંતુ ખેડૂતને 1-2000 રૂપિયા દેવામાં સરકારને વાંધો પડતો હશે. મેઇન મુદ્દાની વાત કે ભાઈ આપણે તારીખ કઈ છે, તો તારીખ માટે છે ને હું અહીંયા એક તમને તાજેતર ન્યૂઝ આપું. આ પીએમ ઇવેન્ટની એક ઓફિશિયલ વેબસાઇટ છે જેમાં લખેલું છે મન કી બાત ક્યારે થવાની છે, તો કે ભાઈ 27 જુલાઈને થવાની છે. તો હાઈ ચાન્સ છે આના કે મન કી બાત જે છે ને એમાં આપણને આ હપ્તાની તારીખ મળે. હવે જ્યારે તમે પીએમ કિસાનની વેબસાઇટમાં આવો ને થોડાક નીચે જાઓ ને એટલે કે લાલ કલરથી તમને એ તારીખ બતાડવામાં આવે જ્યારે તમને હપ્તો આપવામાં આવશે. અત્યારે કઈ તારીખ છે તો કે ભાઈ મને 19મા હપ્તાની તારીખ દેખાય છે. એનો મતલબ એવો બને કે હજી સુધી આ વેબસાઇટ જે છે મિત્રો એ અપડેટ નથી થઈ. હાઈ ચાન્સ કેના છે કે ભાઈ 27 તારીખના આપણને જે આ મોદીજી છે તે બની શકે કે પીએમ કિસાનની આ વેબસાઇટ અપડેટ કરે. હંમેશા કેવું થાય કે જ્યારે વેબસાઇટ અપડેટ કરે એના 5 થી 6 દિવસ પછી એટલે કે 5 તારીખ પહેલાં આપણને હપ્તો મળી શકે. હવે 5 તારીખ કેમ એનું કારણ તમને કહું, ચોખ્ખું કારણ તમને કહું ને કે ભાઈ કારણમાં એવું છે કે જ્યારે વેબસાઇટ અપડેટ થાય એના 5 થી 6 દિવસ પછી આપણને પૈસા મળે. તમે 17મો હપ્તો જોઈ લો, 18મો જોઈ લો કે ભાઈ તમે 19મો હપ્તો જોઈ લો, તો બની શકે કે 27 તારીખે જો વેબસાઇટ અપડેટ થાય તો આપણને 5 તારીખ પહેલાં હપ્તો મળી જશે. અને હું એવું કહું કે તમને જો 5 તારીખ પહેલાં તો તમને મળવાનું છે તો ફાઇનલ છે, તમે લખી રાખજો. અને ના મળે તો ચેનલ અનસબસ્ક્રાઈબ કરી લેજો. હવે મિત્રો એ વાત કરી લે કે જો તમારી પાસે બધું જ ક્લિયર છે, જેમ કે આપણે કેવાયસી છે, તમારું આ જે વેબસાઇટની અંદર નામ છે, ફાર્મર રજિસ્ટ્રન્સી છે, બધું જ તમારું ક્લિયર છે, તો તમે શું કરવાને વિડીયો જોવો છો? હું એમ કહું કે મેસેજ આવશે તો તમારા ખાતામાં મેસેજ તો આવી જ જવાનો છે, પૈસા આવશે તો મેસેજ તો આવવાનો જ છે ને. એવું તો નથી કે મેસેજ જ નહીં આવે. પીએમ કિસાન યોજના ચોખ્ખું લખેલું હશે કે ભાઈ પીએમ કિસાન યોજનાના 2000, 3000 કે 4000 તમારા ખાતાની અંદર આવે છે. તો શું કરવાને આપણે આ વિડીયો જોઈએ, બીજા વિડીયો જોઈએ, જેમ કે ખેડૂતના વિડીયો છે, રોજ સમાચાર આવે એના વિડીયો જોઈએ, એ પણ તમે મિત્રો જોઈ શકો છો. અને હા, તમને 20મા હપ્તાના નો જ અપડેટ જોતી હોય તો અપડેટ માટે તમે આ બધા વિડીયો જોઈ શકો છો. બાકી તમે મોજ કરી શકો છો. બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરજો અને હા તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા. થેન્ક યુ ફોર વોચિંગ.